બંધારણની કલમ 66(1) હેઠળ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા અને નિમાયેલા સભ્યો જ વોટ આપી શકે છે. રાજ્યોની વિધાનસભાઓના સભ્યો એમાં ભાગ નથી લઈ શકતા. વોટિંગમાં બેલેટ પેપર પર સંસદ સભ્યો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને રેન્ક આપે છે. તેઓ કયા ઉમેદવારને વધારે પ્રાથમિકતા આપવા માંગે છે એ રીતે તેઓ રેન્ક આપતા રહે છે. આ કેસમાં બે જ ઉમેદવારો છે, એટલે કે પહેલો પ્રેફરન્સ અને બીજો પ્રેફરન્સ, એ રીતે વોટિંગ કરવામાં આવ્યું. સિક્રેટ મતદાન મારફત વોટિંગ થાય. પહેલા પ્રેફરન્સના વોટની ગણતરી કરવામાં આવે છે. જે ઉમેદવારને પહેલા પ્રેફરન્સવાળા વોટ 50% કરતાં વધારે મળી જાય એ જીતી જાય. જો કોઈ પણ ઉમેદવાર પહેલા રાઉન્ડમાં બહુમતી ન મેળવે તો સૌથી ઓછા વોટ મેળવનાર ઉમેદવારને બહાર કરવામાં આવે છે. આ ઉમેદવારના વોટ બીજા ઉમેદવારના પ્રેફરન્સના આધારે ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યાં સુધી કોઈ ઉમેદવારને બહુમતી ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલતી રહે છે. મતગણતરી સંસદ ભવનમાં જ થાય છે.